ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ અમરેલીથી। અમરેલીના ધારી તાલુકાનું ચલાલા શહેરમાં આમ તો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઘણું જ મોટું છે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી માટે અહીં આવે છે, ત્યારે અહીં આશ્ચર્યની વાત તો એ છે કે હાલમાં સરકારી હોસ્પિટલ આવેલી છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી છે। દર્દીઓ જ્યારે દવા લેવા જાય છે ત્યારે હોસ્પિટલની સ્થિતિ જોઈ સતત અકસ્માત થવાનો ભય રહે છે। આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય જેવી કાકડિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હાલમાં નવી સરકારી હોસ્પિટલ બનાવવા માટેની મંજૂરી મળી છે। હવે ચલાલા શહેરના લોકોને નવી સરકારી હોસ્પિટલનો પ્રશ્ન હલ થયો છે, પરંતુ નવી સરકારી હોસ્પિટલ બનાવવા માટે મંજૂરી તો મળી ગઈ, પરંતુ કામ ક્યારે શરૂ થશે તેવા વેધક સવાલો કર્યા છે। કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારું પોતાનું ગામ છે। ઘણા સમયથી આ હોસ્પિટલ નવી બનાવવા માટેની જે કાર્યવાહી શરૂ હતી અને એને લગભગ 15 દિવસ પહેલાં મંજૂરી આપી દીધી અને એ મંજૂરી અત્યારે ખૂબ જર્જરિત જે આપણી હોસ્પિટલ છે એને પાડવા માટેની પણ મંજૂરી આવી ગઈ છે। અને આ હોસ્પિટલ 6.5 કરોડના ખર્ચે જ્યારે મંજૂર થઈ છે ત્યારે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ મારા વિસ્તારની આરોગ્યની સુવિધા વધારેમાં વધારે પ્રમાણમાં મળે અને લોકોને પૂરી સારવાર મળે એના માટે આપણે પ્રયાસોના ભાગરૂપે આપણે એ કેટેગરી જેવી જેમ હોસ્પિટલ આપણે મંજૂર કરાવી છે। 6.5 કરોડની તમામ સુવિધા સાથેની હોસ્પિટલ અત્યારે મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે। લગભગ 2 મહિનામાં આ હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ જશે। ક્યાં સુધીમાં પૂરું થશે? 6 મહિનાની મુદતમાં પૂરું કરી દે, પણ 1 વર્ષની એની જે મુદત હોય પણ 6 મહિનામાં એજન્સી સારી આવે તો 6 મહિનામાં પૂરી કરી દે, કારણ કે બગસરાને ધારી અમારે 1 વર્ષમાં પૂર્ણ કરેલ છે। મારું નામ ડૉક્ટર મિતેશ સોલંકી છે। હું અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું અને હાલ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા ખૂબ જ જર્જરિત હાલતમાં છે। ખૂબ જ જૂનું બિલ્ડિંગનું બાંધકામ છે, તો અમે લોકોએ આ બાબતે દર્દીઓને ક્યારેક પોપડા પડતા હતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, તો આ બાબતે અમે રજૂઆતો કરી એટલે માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સઘન પ્રયત્નોથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કરેલ છે, જે માટે કુલ 6.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવશે। અદ્યતન સુવિધાઓવાળું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અત્રે ઊભું કરવામાં આવશે અને આ પગલાંને લીધે અત્યારે ચલાલાના સમગ્ર આજુબાજુના 40 ગામડાઓમાં વસતા દરેક દર્દી નારાયણને તેનો અતિશય લાભ મળવા જઈ રહ્યો છે। ત્યારે અમે બધા જ ડૉક્ટરો, અહીંયાનો સ્ટાફ અને ગ્રામજનો હૃદયપૂર્વક જેવીભાઈનો આભાર માનીએ છીએ અને ખુશીની લાગણી વ્યક્ત